બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદથી, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 115 વર્ષ પૂરા થતા ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉજવણી, વૃક્ષારોપણ કરી અનોખા દિવસની ઉજવણી કરાઈ રહી છે। બોપલની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બાળકો દ્વારા પ્લાન્ટેશન કરીને અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે। 115 વર્ષ પૂરા થયા છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને, જેથી કરીને આ ઉજવણી છે તે અનોખી રીતે કરવામાં આવી રહી છે। नमस्कार, मैं एस के सरकार, जोनल हेड सेंट्रल बैंक ऑफ इंडिया अहमदाबाद। आज हम लोग अपने बैंक के 115वें फाउंडेशन डे के उपलक्ष्य में, हालांकि फाउंडेशन डे आज नहीं है, 21 को है, लेकिन आज हम लोग प्लांटेशन प्रोग्राम कर रहे हैं अपने अहमदाबाद में। इसी टाइप का कार्यक्रम हमारा गांधीनगर में भी और हमारे 6 रीजन हर जगह होने वाले हैं, जिसमें वृक्षारोपण के अलावा स्वच्छता अभियान, दिव्यांग बच्चों के साथ मिलना, उनकी क्या ज़रूरत है उनको समझना, हम उस पर भी भाग ले रहे हैं। आज का जो कार्यक्रम है बेसिकली अपने माननीय प्रधानमंत्री मोदी जी का जो स्लोगन है, एक पेड़ माँ के नाम, हमारा ऐसा मानना है कि माँ में सारी शक्तियाँ समाहित होती हैं। उसके आंचल के अंदर बच्चों के सारे दुख निवारण का केंद्र होता है। उस परिप्रेक्ष्य में हमने भी हमारे कॉरपोरेट ऑफिस के ने भी स्लोगन दिया है कि हम भी पौधे लगाएंगे। जिस तरह माँ अपने बच्चों का देखभाल करती है, हमें भी प्रकृति का देखभाल करना है। प्रकृति जो हमें देती है उससे ज़्यादा हम लौटाएं। इस परिप्रेक्ष्य में हम अपने अहमदाबाद में आज वृक्षारोपण का कार्यक्रम कर रहे हैं, जिसकी अध्यक्षता माननीय अर्जुन मोढवाडिया जी करेंगे, जो गुजरात गवर्नमेंट में फॉरेस्ट मिनिस्टर हैं। साथ ही हमारे और बहुत सारे गणमान्य व्यक्ति जो शासन में हैं, वो हमारे बैंक के स्टाफ, स्कूल के बच्चे, सब लोग उसमें भाग लेंगे। सेंट्रल बैंक द्वारा कार्यक्रम રાખ્યો છે, શું વિગત? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના આપણા એક ગુજરાતી પારસીએ કરી હતી, દેશની સૌથી પહેલી આ ભારતીય બેંક હતી જે ભારતીયો દ્વારા ચલાવવામાં આવતી હતી। એમના 115માં સ્થાપના દિવસના પરિપ્રેક્ષ્યમાં આજે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એના દ્વારા બાળકોને પ્રકૃતિને બચાવવાનું અને ખાસ કરીને પ્રકૃતિની સાથે પોતે કેવી રીતે સહઅસ્તિત્વ ટકાવી શકે એ માટેનો કાર્યક્રમ હતો। ખૂબ જ સારો કાર્યક્રમ હતો। આજે જે આપણા દેશની અંદર અને આપણા રાજ્યની અંદર જેટલા જંગલો બચ્યા છે એને બચાવી રાખવાની સાથે આપણે જે ગ્રીન કવર છે એ વધારવું ખૂબ જ જરૂરી છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક મંચ ઉપર સસ્ટેનેબલ ગોલના જે આપણા તરફથી પ્રોમિસો અપાયા હતા અથવા તો આપણને જે ગોલ આપવામાં આવ્યો હતો, એ ગોલ વિશ્વના તમામ દેશોની સરખામણીમાં આપણે વહેલા પ્રાપ્ત કરી લીધા છે। ક્લીન એનર્જી ક્ષેત્રની અંદર આપણે દુનિયામાં સૌથી આગળ છીએ અને હજી પણ આગળ રહેવાના છે। અને ખાસ કરીને યુરોપિયન અને અમેરિકન દેશો જે આપણને વારંવાર આ બાબતે સલાહ આપે છે, એણે ભારત પાસેથી અત્યારે શીખવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આપણે વડાપ્રધાન શ્રીના આ યજ્ઞની અંદર બહુ સૌ સાથે મળીને એક પેડ માં કે નામ એને ઘર ઘરનો કાર્યક્રમ બનાવીએ અને એક જન આંદોલન બનાવીને આપણા રાજ્યનું પણ આપણે ગ્રીન કવર વધારીએ એવી સૌને વિનંતી છે। સાહેબ, જે પ્રમાણે આપણે ગ્રીન કવર વધારવા માટે જોવા મળી રહ્યું છે, તો એને લઈને પણ કંઈક કામગીરી કરશે?
એક્યુઆઈ ઘટાડવામાં પણ આપણે સૌએ એને જન આંદોલન બનાવવું જોઈએ, કારણ કે સૌની જવાબદારી છે. શ્વાસ કોઈ એક વ્યક્તિ લેતો નથી, તમામ વ્યક્તિઓ શ્વાસ લે છે અને એને જીવવા માટે ચોખ્ખી હવાની જરૂર પડે છે. સરકાર કાયદા દ્વારા તો જે કરવાનું છે કરશે જ, પરંતુ સૌને મારી વિનંતી છે કે હવાની અંદર જે PM 2.5 જે એનું આપણે વધારીએ છીએ, એમાં કચરો ખુલ્લામાં નાખીએ છીએ, ઔદ્યોગિક પ્રદૂષણ પર ઠાલવીએ છીએ અને બાંધકામના અંદર પણ ગુડ પ્રેક્ટિસિસ નથી કરતા. એ ગુડ પ્રેક્ટિસિસ કરીને આપણા હવાને શુદ્ધ રાખવાની સૌ જવાબદારી નિભાવે અને સરકાર પણ એમની કક્ષાએથી જે કંઈ કરવાનું આવશે એ કરશે જ. ઓકે સર.